નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હોળીના પર્વને લઈ કોર્પોરેટર સંગીતાબેન ચોકસી દ્વારા ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના સનફાર્મા રોડ પાસે આવેલ વિનાયક વુડાના મકાનમાં રહેતા નાના નાના બાળકોમાં હોળીનો પર્વ હોય, બાળકોને ધાણી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। સૌને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય। આજે જે આ અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને આપણો આ જે વિજયનો, શક્તિના વિજયનો જે આ વિજયોત્સવ આપણે ઉજવીએ છીએ, એવું આજના હોલિકા દહનની હું હૃદયપૂર્વક સૌને શુભકામનાઓ પાઠવું છું। હર હંમેશ દર વર્ષે હું મારા મત વિસ્તારની મેં દત્તક લીધેલી જે આ વુડા છે, વિનાયક વુડા સનફાર્મા રોડ ખાતે આવેલી છે, ત્યાં હું હંમેશા 100થી વધારે જે બાળકો છે એ લોકોને હું ધાણી એટલે કે પોપકોર્ન અને ખજૂરનું વિતરણ દર વર્ષે કરું છું અને આ વર્ષે પણ એ જ પ્રોગ્રામ મેં રાખ્યો છે અને એ પ્રોગ્રામમાં બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક એની રાહ પણ જોતા હોય છે અને બધા આવીને એની મોજ પણ લે છે અને ખૂબ આનંદની લાગણી અનુભવે છે। અને આવતીકાલનો જે ધૂળેટીનો પર્વ છે, જે રંગનો મહાઉત્સવ, એની પણ હું સર્વને શુભકામના પાઠવું છું। આપણે પાણીનો વ્યય આવતીકાલે પણ ઓછો કરીએ, કારણ કે સેવ ધ વોટર એ આપણે જરૂરી છે અને સાથે સાથે આપણે સેફલી આપણે રંગનો ઉત્સવ ઉજવીશું। એ જ મારી સૌને શુભકામનાઓ। આભાર, થેન્ક યુ।